અમરેલીમાં લીલિયાના નીલકંઠ સરોવરના પાણીમાં અચાનક રંગ પરિવર્તન ઘટવાની સ્થાનિકોમાં રોષ ભરાયા હતા અને સ્થાનિક સરપંચ આક્ષેપ કર્યો છે કે કોઈપણ અજાણ્યા શખ્સ દ્વારા જાણી જોઈને પાણીમાં કેમિકલ નાખવામાં આવ્યું હશે, જેના કારણે પાણીનો રંગ બદલાયો છે। આ ઘટનાને પગલે પશુ પક્ષીઓને નુકસાન થવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ ભારે રોષ પણ જોવા મળ્યો છે। આ બાબતે મામલતદારે તપાસના ભાગરૂપે સરોવરના પાણીના નમૂના લઈને તેને ભાવનગરની લેબોરેટરીમાં પરીક્ષણ માટે પણ મોકલ્યા છે। લેબના રિપોર્ટના આધારે પાણીમાં રંગ પરિવર્તનનું ચોક્કસ કારણ જાણી શકાશે અને તે મુજબ આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। આ જે નીલકંઠ સરોવર છે એનું કોઈ કેમિકલ નાખીને પાણી ખરાબ થઈ ગયેલું છે, એટલે મેં તપાસ કરીને જોયું તો આમાં ખરેખર લીલું પાણી હતું અને એટલે પછી સરપંચને કરી જાણ, સરપંચે પછી ઉપર લેવલે તપાસ કરાવી છે। જોકે આ સરોવરમાં પશુ પક્ષી ઢોર ઢાખર માણસો અને ખેડૂતો પણ આ પાણીનો ઉપયોગ કરે છે, એટલે આ પાણી ખૂબ જ અત્યંત જરૂરી છે અને મહત્વનું છે। તરત જ એને કીધું કે અમારથી આ નહીં થાય, તમારે ભાવનગર અથવા તો રાજકોટ કોન્ટેક કરવો હતો। એટલે પછી અમે ભાવનગર કોન્ટેક વળતા દિવસે 8 તારીખે મામલતદાર સાહેબ શ્રીએ કોન્ટેક કરી અને એને બોલાવી અને 2 કલાકમાં એ લોકો તો સેમ્પલ પણ લઈ ગયા, પણ આ રજાના હિસાબે મંગળવારે કે બુધવારે એને મંગળવાર સુધીમાં એણે એવું કીધું છે કે અમે તમને રિપોર્ટ આપી દેવું, પણ આની અંદર કોઈ વ્યક્તિએ જોઈ જાણીને જ કેમિકલ નાખેલું છે, કારણ કે જો કેમિકલ ન હોય તો તમે અત્યારે જોઈ શકો છો